أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. હઝરત અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ નહજુલ બલાગાની અંદર હિકમત નંબર 140માં ઇરશાદ ફરમાવે છે કે જે મધ્યસ્થતા યાને ખર્ચમાં વચલો રસ્તો ઇખ્તિયાર કરશે તે કદી પણ મોહતાજ નહીં થાય. આ હદીસમાં ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે કે જે વચલો રસ્તો યાને ન ઉડાવપણું કે ન કંજુસાઈ ઇખ્તિયાર કરશે તે કદી પણ ગરીબ નહીં બને. જે ફુઝુલ ખર્ચ નહીં કરે તેને કદી પણ વાંધો નહીં આવે. સમાજમાં બે પ્રકારના લોકો હોય છે. એક કંજૂસ, તેની પણ ઇમામ મનાઈ ફરમાવી છે, અને બીજા ફુઝુલ ખર્ચ કરવાવાળા, જ્યાં ખર્ચ ન કરવું જોઈએ ત્યાં પણ બીજા પાસેથી કરજ લઈને અથવા વ્યાજવા લઈને ખર્ચ કરે છે, પછી ગરીબ અને ગરીબ જ રહે છે. અને જો મધ્યમ રસ્તો ઇખ્તિયાર કરશો તો કદી પણ વાંધો નહીં આવે. જે જગ્યા ઉપર જેટલું અને જેવું વાપરવું જોઈએ એવું વાપરે તો કદી પણ વાંધો નહીં આવે. ઇમામ સાદિક અલૈહિસ્સલામ ફરમાવે છે કે જે મધ્યમ રસ્તો ઇખ્તિયાર કરશે તે કદી પણ મોહતાજ નહીં થાય, તેની જવાબદારી મારી છે. અને આ વચલો રસ્તો ઇખ્તિયાર કરવો ફક્ત પૈસા વાપરવા માટે જ નથી, બલકે જિંદગીની દરેક જગ્યા ઉપર હોવી જોઈએ. જેમ કે વ્યવહારમાં, દોસ્તોમાં, કુટુંબમાં, ઇબાદતમાં કોઈ પણ વસ્તુ જો હદથી વધી જાય તો તે પરેશાનીનું કારણ બને છે. તો જે પણ કામ કરો તે સરખી રીતે અને જેટલું દિલ લાગે એટલું જ કરો, અને પોતાની હૈસિયત મુજબ કરશો તો કદી પણ વાંધો નહીં આવે. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم. From Fountain of Ahlul Bayt alayhim salam.